હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને? મજામાં જશો ને? અને જો મજામાં ના પણ હોય તો મારો વિડીયો સાંભળશો ને તો 100%ની ગેરંટી છે કે મજા જ આવી જશે. ઘણા બધાના સવાલો છે, એનો જવાબ છે આ વિડીયોમાં. એનું એટલું જ કહીશ કે સુપર ડુપર એટલે એવી મસ્ત ટેકનિકની આજે હું વાત કરવાની છું કે તમારા 99% કામ છે આ યુઝ કરીને તમે કમ્પ્લીટ કરી શકો છો. ને એટલું મેજિક મળે છે જોવામાં, એટલા રિઝલ્ટ મળે છે કે મતલબ મેં ઘણા પાસા કરાવ્યા છે, મેં ખુદ ટ્રાય કર્યું છે અને પછી જ તમને શેર કરું છું. તો છેલ્લે સુધી બન્યા રહેજો, કંઈક નવું આજે શીખીને જરૂર જાશો. તો સૌ પહેલાં તો કે તમે મારા ઉપર ટ્રસ્ટ શું કામ કરવો જોઈએ, અને હું કહું છું કે ના બેઝ ઉપર કહું છું. તો સૌ પહેલું કે મને આ વસ્તુનું નોલેજ છે, પ્લસ મેં એના અનુભવ ખુદ કરાવેલા છે બીજા પાસે, પ્લસ મેં કરેલા છે. અને જ્યારે પણ કોઈ મારી પાસે સજેશન માગે છે ત્યારે હું એની પાસે આ વસ્તુ કરાવું છું એન્ડ રિઝલ્ટ મને ઘણા બધા આવ્યા છે. એના માટે સેકન્ડ કે હું લો ઓફ કર્માનું પણ જાણું છું, લો ઓફ અટ્રેક્શનનું પણ કહું છું, સાથે ધર્મને પણ જોડું છું, સાથે સાયન્સને પણ જોડું છું. આ બધાનું મિક્સ કરીને તમને પરોસું છું કે જેથી તમને કદાચ એક વસ્તુમાં વિશ્વાસ ન બેસે, બેમાં ન બેસે, પણ 3-4 વસ્તુ ભેગી થાય એટલે માનવું જ પડે કે હકીકતમાં આવું બનતું જ હશે ને, બને જ છે. પછી કે મારી પાસે જ્યોતિષનું નોલેજ છે, હસ્તરેખાનું નોલેજ છે, કર્મનું નોલેજ છે. આ બધું જ નોલેજ છે અને એનું નોલેજ છે એટલે જ હું તમને શેર કરું છું. આઈ નો કે મારા ઇન્સ્ટામાં એસ્ટ્રોલોજીઓ પણ જોડાયેલા છે, ઘણા બધા લોકો જોડાયેલા છે જે હું મોટા લોકો કહી શકું. પણ મને આ બધુંનું નોલેજ છે. હું 5 વર્ષ પહેલાંની વાત કરું તો જ્યારે હું નાની હતી 12મા ધોરણમાં કેમ, ત્યારે મારી પાસે એ લોકો બધા કુંડળીને જોડાવા આવતા, હસ્તરેખા જોડાવતા. એમ તમે માનશો નહીં કે હમણાં થોડાક ટાઈમની વાત કરું, 2-1 વર્ષ પહેલાંની, કે મારી ઘરે એક આવ્યા મહેમાનને મને કહે કે તમે મારા હસબન્ડને એવું કીધું હતું કે તારા લવ મેરેજ થશે, અને એને મને કીધું હતું કે આપણા થયા નહીં કે એનું રીઝન આ છે. મને આણે કીધું હતું અને લિટરલી કહું તો મને યાદ પણ નહોતું કે મેં એને એવું કીધું હતું. ત્યારે મેં હસ્તરેખા મતલબ હાથની રેખા જોવાનું શીખ્યું હતું. અને હું મારા 12મા ધોરણના ક્લાસમાં મારા સર, મારા બધા સ્ટુડન્ટ્સ બધા મારી પાસે જોડાવતા. અને મારા દાદા ખુદ જ્યોતિષ, એટલે એની પાસેથી મેં ઘણું બધું નોલેજ લીધું છે. મારા પપ્પાને આવડે, ફઈને આવડે, ઘણા બધાને આવડે. અને મારો એવો નેચર છે કે મને બધી વસ્તુ કરવા જોઈએ, બધું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. આપણે યુઝ કરીએ ના કરીએ પછીની વાત છે, પણ આપણે બધી ખબર પડતી હોવી જોઈએ. અને પર્સનલી હું એવું માનું છું કે મારા લીધે જો કોઈને મદદ થઈ શકતી હોય તો એનાથી મોટું મારા માટે કંઈ બેસ્ટ હોય જ ના શકે. મારા દાદા એવું કહેતા અને મારા ઘરે પણ બધા એવું કહે છે કે આપણે જો કોઈને મદદરૂપ થઈ શકીએ ને તો એનાથી મોટું કર્મ કોઈ નથી, એનાથી મોટું પુણ્ય કોઈ નથી. અને જો મને એવું ભાગ્ય મળે છે તો મારા અહોભાગ્ય કે હું કોઈને એટલી એક કહેવાય ને ફૂલની તો ફૂલની પાખડી જેમ મદદ કરી શકું, તો હું ખુદને બહુ ધન્ય માનીશ. અને હું એક પણ ચાર્જ વગર અત્યારે તમારી જોડે બધું શેર કરું છું તો મને એવું નથી લાગતું કે આમાં કોઈ મારો સ્વાર્થ છે. હું નિસ્વાર્થ ભાવે જ કરું છું. પેલું કહેવાય ને કે તમને તાવ આવ્યો હોય ને, તમને મજા થઈ જાય છે, તમને ગમે એવું કોઈ પણ શરીરનો રોગ હોય ને, તમે ડૉક્ટર પાસે જાઓ, દવા લો ને, તમને સારું થઈ જાય છે. તો એનું રીઝન શું છે કે તમે એના ઉપર વિશ્વાસ કરો છો. તમે એનો ક્યારે સવાલ પૂછો કે તમે કેટલું ભણેલા છો, તમને કેટલા માર્ક્સ આવ્યા હતા, તમારો શું અનુભવ છે, તમારા લીધે કેટલા દર્દીઓ સાજા થયા છે? ક્યારે એવો કોઈ ડૉક્ટરને સવાલ કર્યો નથી? કર્યો ને? તો પછી વિશ્વાસ કર્યો છે ને તમને એમ થાય છે કે નહીં, આ ડૉક્ટર પાસે ગયા અને દવા આપી એટલે ઓકે ડન. તમે એને જ પૂછતા કે તમે કેટલી વાર ફેલ થયા હતા, કેટલી વાર પાસ થયા છો, તમારી પાસે અત્યાર સુધીમાં આવેલા કેટલા દર્દીઓને સાજા થયા છે, તમારી દવા છે કેટલાને લાગુ પડી છે, નથી પૂછતા ને? તો બસ આ એક વિશ્વાસનો જ વિષય છે. તમે માનો તો બધું છે, ના માનો તો કંઈ નથી. હું એક નાનકડી સ્ટોરી કહું કે આપણા માઇન્ડનો પાવર કેટલો જોરદાર છે મિત્રો, કે તમે જેવું માનો છો ને એવું હકીકતે કરી દે છે. તમે આ બધું ઓનલાઈન પણ તમને મળી જશે. હું એકદમ ડિટેલમાં નહીં કહું, આછી પાતળી વસ્તુ જ કહીશ કે એક ભાઈ છે, આપણા કન્ટ્રીની વાત છે, આઉટ ઓફ કન્ટ્રીની છે, આઈ થિંક આપણી નથી, કે એક ભાઈ છે, એને કંઈક બહુ ખરાબ કેસ હતો એનો, એને મર્ડર મતલબ કે જો કંઈ બી હોય તો એને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. હવે અમુક વૈજ્ઞાનિકો છે ને આ વસ્તુ ઉપર પ્રોસેસ કરતા હતા, એટલે એણે એમ કીધું કે અમને આ ભાઈએ દઈ દો, અમારું કંઈક પ્રોસેસ એના ઉપર પ્રોજેક્ટ હશે, પ્રયોગ છે એ કરવા છે. એટલે અદાલતના જજ છે હા પાડી દીધી.
એ ભાઈને આંખ છે એ બંધ કરવામાં આવી, એના ઉપર પટ્ટી બાંધવામાં આવી અને એને કહેવામાં આવ્યું કે તમને છે ને એ સર્પના દંતથી એટલે કે એ તમને કરડશે અને તમે મૃત્યુ પામશો. એવું કહીને એની આંખ બંધ કરીને અંધારા ઓરડામાં પૂરવામાં આવ્યો. લિટરલી પછી થોડીક વાર પછી એ ભાઈ મૃત્યુ પામ્યા. એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો એમાંથી સર્પદંશનું જે ઝેર છે ને એ નીકળ્યું. અને હકીકતમાં ત્યાં કેમેરા પણ ગોઠવેલા, તેને જોયું કે એને સાપે નહોતા દંશા, એને છે એ એક ટાચણી ચૂભાવવામાં આવી હતી. ફક્ત ટાચણી છે એનું પણ એ જે એનું તે છે ને એનું લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યું હતું કે એમાં એક પણ જાતનું ઝેર નહોતું. ફક્ત જેમ નોર્મલી આપણે સોય વાગે એમ એને ખૂંચાડવામાં આવ્યું અને લિટરલી એના માઇન્ડે એવું માની લીધું કે મને સાપે ડંસો છે, મને એનો ડંખ વાગ્યો છે અને મને બટકું ફેર્યું છે અને એની બોડીએ ઝેર છે પ્રોડ્યુસ કરી દીધું. પોસ્ટમોર્ટમમાં એની અંદરથી સાપનો ઝેર છે એ નીકળો છે. હવે તમે માની શકો કે તમારા મગજ છે એને તમે જેવું કહો છો ને એવું એ પ્રોડ્યુસ કરી શકે છે. હવે વિચારો યાર, ક્યાં ટાચણી ને ક્યાં સાપનું ઝેર, ક્યાં આ બધું એને દેખાડવામાં નથી આવ્યું, એનો આંખ ઉપર પટ્ટી બાંધીને એને કહેવામાં આવ્યું છે કે આ વસ્તુ તારી સાથે એવું થવાનું છે અને જો તું આમ રીતના મરી જઈશ, અને એને એક્સેપ્ટ કરી લીધું છે. એટલે મારું કહેવાનું મિનિંગ એ છે કે જો તમે વિશ્વાસ કરો છો ને તો તમારા માટે કંઈ પણ અશક્ય નથી. ધારો કે તમે મારા વાત ઉપર વિશ્વાસ કરી લીધો, ભાઈ આ વ્યક્તિને કંઈક નોલેજ છે ને ફ્રી ઓફ ચાર્જ છે, કંઈ પણ ચાર્જ નથી લેતી, તો કંઈક તો હશે. અને કદાચ કોઈ તમને મદદ કરવાની ભાવના કરતું હોય તો એમાં ખોટું શું છે? તક મળે છે તો ઝડપી લો ને. શું ખબર કુદરત કોઈ પાસે પહોંચી નથી શકતું તો કોઈ નિમિત્ત બનાવે છે કે ભાઈ આજે હું આ નહીં જઈ શકું તો આ વ્યક્તિને નિમિત્ત બનાવું અથવા આ વિડીયોને નિમિત્ત બનાવું, આ મેસેજ એના સુધી પહોંચી જાય અને એ કરી જશે તો એનો આ પ્રશ્નનો હલ થઈ જશે. કરવામાં શું જાય, હે ને? એટલા માટે તમે મારા પર વિશ્વાસ 100% કરી શકો છો. એટલું હું તમને ચોખ્ખું કહી શકું કે જો મારા ઉપર વિશ્વાસ કરશો, હું કંઈ સહાય કરશો તો તમને કંઈ પણ જાતનું નુકસાન તો નહીં થાય. હા, જેટલો વિશ્વાસ વધુ હશે એટલો ફાયદો જરૂર થશે. તો તમે મારા વિડીયોમાં બની રહેશો તો તમને ઘણું બધું નોલેજ હું શેર કરીશ. તો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયોમાં કે લો ઓફ અટ્રેક્શનની અમુક આજે હું ટેકનિક શેર કરવાની છું. એમ તો ઘણી બધી બુક્સમાં છે. ધ સિક્રેટ બુકના હું વિડીયો અપલોડ કરું છું લાઇન ટુ લાઇન. તો ઇન્સ્ટામાંથી એમાં ઘણા બધા લોકોના મને ઘણા બધા ક્વેશ્ચન આવે છે. એના લીધે મેં એવું નક્કી કર્યું કે હું આજે વિડીયો જ બનાવી નાખું કે લોકોને કંઈક હેલ્પફુલ થાય. હવે પર્સનલી હું એક વાત તમને કહું તો હું જે વસ્તુ જ્યાં સુધી અનુભવ નથી કરતી ને ત્યાં સુધી હું શેર નહીં કરતી. બુકમાં પણ ઘણું બધું એવું હશે કે જે મેં અનુભવ કર્યો છે, મારી લાઈફમાં સાચું બન્યું છે, મેં કોઈકની લાઈફમાં સાચું બનતા જોયું છે, કોઈને સજેસ્ટ કર્યું છે, પર્સનલી ટ્રાય કરી છે, પછી જ હું તમારા સુધી એ લાવી છું. બાકી અમુક ઘણા એવા ટોપિક પણ હોય જે મેં ટ્રાય ના કર્યા હોય તો હું નહીં કહું તમને. કેમ કે જ્યાં સુધી આપણે ખુદ ના અનુભવી ત્યાં સુધી આપણે એવો હક જ નથી બનતો કે આપણે કોઈકની લાઈફ ઉપર એક્સપેરિમેન્ટ કરીએ એવો. હા, પણ જે સારું છે એ કહેવામાં કંઈ ખોટું નથી. અને એમાંય હું એવું ઈચ્છું કે આપણે ગુજરાતીઓની લાઈફ છે ઇઝી રહે, એફર્ટલેસલી બધું મળે તો બહુ સારું છે. આપણા ગુજરાતીઓ આગળ વધે, એમના બધા સપના પૂરા થાય. કદાચ નિમિત્ત હું બનું તો શું વાંધો છે? મારા કરતાં પણ ખૂબ જાજી સફળતા એ લોકોને મળે તો મને શું વાંધો છે? હું નિમિત્ત બની તો પણ મારા માટે બહુ ભાગ્ય છે, રાઈટ ને? એટલા માટે હું તમને બધું શેર કરું છું. તો સૌપ્રથમ તો એમ તો ઘણી બધી ટેકનિક છે. વોટર ટેકનિક છે, પિલો ટેકનિક છે, સ્ક્રિપ્ટિંગ ટેકનિક છે, અફર્મેશનની ટેકનિક છે, પ્લસ ઇમેજિનેશનની, વિઝ્યુલાઇઝેશનની છે, મિરર ટેકનિક છે, પ્લસ ફેક ઇટ ટિલ યુ મેક ઇટ વાળી છે, પછી ડ્રામાની ટેકનિક છે અને ઘણી ટેકનિક છે. પણ હું જે યુઝ કરું છું, મને જે વસ્તુમાં રિઝલ્ટ મળે છે પહેલાં હું એ તમને શેર કરીશ. જેમ હું યુઝ કરીશ, જેમ મને ફાયદો થશે એમ હું તમને બધું શેર કરતી રહીશ. હવે રહી વાત છે એ સ્ક્રિપ્ટિંગ ટેકનિકને, જો તમને કરવાનું છું સ્ક્રિપ્ટનું, હું તમને રીલ્સ બનાવીને લાઇન ટુ લાઇન બુકની મૂકું છું તો તમારો એવો સવાલ આવે છે કે કરવાનું કેમ? તો કદાચ આ વિડીયો લાંબો થશે તો હું 2 કે 3 પાર્ટમાં કરીશ, કેમ કે હું બધું નોલેજ આપવા માગું છું કે એક પણ વસ્તુ છે મારાથી છૂટી ન જાય. મારી સાથે જે લોકો જોડાયેલા છે એને એક પણ વસ્તુની કમી ન રહેવી જોઈએ. ભલે હું પર્સનલી જઈ નથી શકતી, મળી નથી શકતી, પણ હું અહીંથી એ માધ્યમ પૂરું પાડવા માગું છું કે એ લોકો એના સપના પૂરા કરી શકે. બસ એટલી જ મારી ઈચ્છા છે. બાકી તમે બધા મારી સાથે છો જ, એના માટે થેન્ક યુ સો મચ. ખરેખર બહુ મજા આવે છે. તો સ્ક્રિપ્ટિંગ ટેકનિક વિશે પહેલાં તો હું તમને કહું કે તમારી કોઈ પણ વસ્તુ હશે, તમારી ડ્રીમ લાઈફ, બરાબર, તમારા મેરેજ માટે, તમારી કરિયર માટે, સ્ટડી માટે, જોબ માટે, હેલ્થ માટે,
ચશ્માના નંબર ઉતારવા હોય, વેઇટ લોસ કરવો હોય, વેઇટ ગેઇન કરવો હોય, પ્લસ કોઈ પણ વસ્તુ ફ્રેન્ડશિપ માટે હોય, કોઈ સંબંધ સુધારવા હોય, પછી કે પ્રેમને મેનિફેસ્ટ કરવું હોય, હસબન્ડ વાઈફનું રિલેશન હોય, બ્રધર સિસ્ટર હોય, ફ્રેન્ડ હોય, કોઈ પણ વસ્તુ હોય, બધામાં તમે અપ્લાય કરી શકો છો. તમને રિઝલ્ટ બધામાં મળી જશે. બહુ ઇઝી ટેકનિક છે અને હું એમ કહું છું કે જેમ તમે પેરાસિટામોલ ઉપર વિશ્વાસ કરો છો, જેમ તમે ડૉક્ટરની વાત ઉપર વિશ્વાસ કરો છો, એમ તમે માની લો કે સાયકોલોજીની ડૉક્ટર હું છું અને હું તમને કહું છું, તમારા માઇન્ડને હું રીડ કરી શકું છું અને કહું છું કે આ કરો, 100% ફેર પડશે. અને તમે કરો છો તો તમને ફેર પડે છે. ઇવન હા, હું અત્યારે સાયકોલોજી પણ સ્ટડી કરું જ છું, એટલે ખોટું નથી કહેતી. હું શેર કરું છું, જે હું વાંચું છું, જે હું સમજું છું, એ જ વસ્તુ હું તમારી ઉપર કહું છું, તમને અનુભવ થાય એના માટે. બાકી પહેલાં હું મારું જ ઉદાહરણ આપીશ, હું કોઈને એમ નહીં કહું, ઓકે? સો ડોન્ટ વરી, કંઈ જ તમને નુકસાન થશે નહીં. તો સ્ક્રિપ્ટિંગ ટેકનિક છે ને, એ મારા માટે બહુ જ પાવરફુલ કામ કરે છે. હું જે લખું છું ને ઇઝીલી મેનિફેસ્ટ થઈ જાય છે. ઇવન મને યાદ પણ નથી હોતું. આપણે છે ને 2 ટાઈપના ગોલ હોય છે, એક શોર્ટ ટાઈમ ને એક લોંગ ટાઈમ. હવે અત્યારે હું 15 વર્ષની હોઉં અને હું એમ કહું કે હું એક મારી સ્કૂલ ખોલીશ અને એમાં હું આ રીતના સ્ટડી કરાવીશ, તો 15 વર્ષ મારા માટે પોસિબલ નથી. પણ મેં એ ડ્રીમ જોયું, એના વિશે મેં લખી નાખ્યું, તો હા, પછી જ્યારે મારી એજ થશે ત્યારે કુદરતી યુનિવર્સ છે મારી સાથે એવી ઘટના બનાવશે, ઘટાવશે કે હું એ મારા ગોલ સુધી પહોંચી જઈશ. તમે એમ કહો કે મારા આ ગોલ છે, તો તમારા ગોલ છે કેટલા ટાઈમના છે ને તમને કેનો એના પર ટ્રસ્ટ કેટલો છે ને એના ઉપર આધાર રાખે છે. જો તમે ટ્રસ્ટ રાખો છો, તમારું માઇન્ડસેટ છે એક્સેપ્ટ કરે છે, તમારું માઇન્ડ છે વિશ્વાસ કરે છે કે નહીં, આ ભાઈએ જે કીધું ને એ ડન, આ બેને જે કીધું ને એ ડન, કેમ કે કરી શકે છે, એનામાં જુનૂન છે, એનામાં વિશ્વાસ છે, એનામાં તાકાત છે, એનામાં ઉર્જા છે, એનામાં આત્મવિશ્વાસ છે, તો તમે કરી લેશો, 100% કરી લેશો. પણ જો તમને અંદરથી ડર હશે કે યાર આ હશે કે નહીં, આમ જ તો કોઈક બોલતું હશે નહીં, આ છોકરી તો ગાંડી છે, ભલે ને બોલે છે, આપણે શું હવે જવા દો, અથવા તો હું કરી લઉં હાલ પણ મને રિઝલ્ટ ન મળ્યું તો આટલા બધા લોકો છે, બધા યુઝ કરીને કેમ આગળ ના વધી શક્યા, તો હું કરીશ તો શું મારા ઉપર ફેર પડશે? જો આવા બધા ક્વેશ્ચન હોય તો પ્લીઝ અહીંયાથી જ સ્ટોપ કરી દેજો. કોઈ આગળ ઇન્ફોર્મેશન ના લેતા, છોડાતા જ નહીં, કેમ કે તમારું માઇન્ડ જો ના એક્સેપ્ટ કરતું હોય તો હું તો ગમે એટલું કહું ને નહીં કામ કરે. હા, પણ તમને એમ છે કે નહીં યાર મારા માટે જ આ વિડીયો છે, કેમ કે લાખો કરોડો માણસો છે યાર, બધાને આ ટોપિક નથી સમજાતા. બધાની સામે આ વિડીયો આવશે ને તો એ સ્કીપ કરી દેશે અને કદાચ સ્ટાર્ટ કરશે ને તો એ 2 મિનિટ સુધી સ્ટાર્ટ કરીને જોશે, પછી વયા જશે. લોંગ વિડીયો છેલ્લે સુધી એ જ માણસ જોઈ શકે છે જેના સુધી આ નિમિત્ત બનીને પહોંચ્યો હોય. તમે ખુશનસીબ છો, તમે નસીબદાર છો કે તમારા સુધી આ વિડીયો પહોંચ્યો છે. અને શું ખબર તમારી કિસ્મતના દરવાજા ખુલી રહ્યા છે, તમારું નસીબ આડું પાંડું હતું એ હટી રહ્યું છે, તમારો કહેવાય ને કે તમારો લાભ થવાનો છે, તો જ તમારા સુધી આ વિડીયો પહોંચશે ને તમને સમજાશે. બાકી ઘણાને સમજાશે પણ નહીં. હું તમને ખુદ કહું, મેં મારી સિક્રેટ બુક છે ઘણા લોકોને વાંચવા આપી છે, ઘણા લોકોને કીધું છે કે જો આમાંથી આ ફેર પડે છે ટ્રાય કરો. હરામ જો કોઈ ટ્રાય કરી હોય, પણ મને એટલું ખબર છે કે જ્યારે જેના નસીબમાં જ્યાં જે વસ્તુ પહોંચવાની હોય ને એમ પહોંચી જ જાય છે. અને મારા વિડીયોસે સાબિત કરી દીધું છે. ઘણા બધા લોકોને મારી જરૂર હતી, મારા થ્રુ એમને ઇન્ફોર્મેશન મળવાની હતી, તો મારો વિડીયો છે એ યુનિવર્સે મને નિમિત્ત બનાવીને પહોંચાડી છે. આજે ઘણા લોકો મને મેસેજ કરે છે, હું સોલ્યુશન પણ આપું છું. ઘણાનો એમ પણ મેસેજ આવે છે કે તમે કીધું હતું ને એ વસ્તુ સાચી થઈ છે, અને ખરેખર એટલો આનંદ થાય છે ને, આય હાય બહુ મજા આવે છે કે યાર કોકને તો કામ લાગી શકે આપણે. બાકી જિંદગી જીવવાનો અર્થ શું?